વ્લોગર પાસે કેટલીક એક્સેસરીઝ હોય ને એ તમને દેખાડી દઉં. મારી પાસે ઘણી બધી છે અને બધી આમ ધીમે ધીમે પરચેસ કરેલી છે, કારણ કે એક સાથે તો આપણે ન લઈ શકીએ એટલું બધો સામાન. ઘણું તો તોડી કાઢવીને જવા હોત દીધું છે. આપણા નાનપણની એક મોસ્ટ ફેમસ વસ્તુ અત્યારે આવી છે આપણા ઘરે. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારે સરસ મજાનો મસ્ત મજાનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો તમારી માટે. અને અત્યારે છે ને તમારા ભાઈને ઓલમોસ્ટ બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો પપ્પાને કહીએ કે મમરા વઘારે ને પછી એને મમરાની ભેળ બનાવીએ ને મમરા ભરીએ પેટમાં. મતલબ કે મમરાનો મસ્ત મજાનો નાસ્તો કરીએ. તો ભાઈ અત્યારે ભેળ બનાવવા માટેના ખાસ કરીને જે શાકભાજીઓ જોવે છે એ હું લાવ્યો છું. અને શાકભાજી જોઈશે ને બીજી વાત છે કે એક્સ્ટ્રામાં નાખવા માટે જે આપણે સૂકા મસાલા આવે ને, હળદર છે, ધાણા જીરું છે, મીઠું છે, પછી મરચું છે એ ટાઈપનું. અને અત્યારે શાકભાજીમાં જોઈશે આપણે 2 ડુંગળી, 1 લીંબુ અને 2 ટમેટા. તો ચાલો પેલા આને મસ્ત મજાનું કટિંગ કરીએ ને પછી હું તમને આગળ બતાવું. તો ભાઈ મસ્ત મજાની આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે છે ને મિક્સ કરીએ બધું ને ખાઈ નાખીએ. ને આની અંદર છે ને ભાઈ હળદર, મીઠું, મરચું, ડુંગળી અને ટમેટા એટલું જ નાખેલું હોય. નેચરલ ભેળ છે, સોસ બોસ કાંઈ નથી નાખ્યો. ને વઘારેલા મમરા. ચાલો જલ્દીથી ગળસી લઈએ. ભેળ ખાઈ લીધી ને તમારો ભાઈ થઈ ગયો છે એકદમ ફ્રી. અને અત્યારે એક વ્લોગર પાસે કેટલીક એક્સેસરીઝ હોય ને એ તમને દેખાડી દઉં. મારી પાસે ઘણી બધી છે અને બધી આમ ધીમે ધીમે પરચેસ કરેલી છે, કારણ કે એક સાથે તો આપણે ન લઈ શકીએ એટલું બધો સામાન. બાકી શું શું છે ને તમને દેખાડું ને ઘણું તો તોડી કાઢવીને જવા હોત દીધું છે. ભાઈ હાલ મારી પાસે એટલી બધી એક્સેસરીઝ છે. 2 પાવર બેગ છે, એક છે મેક્સેફ ને એક આપણે નોર્મલ. આ નોર્મલ વાળું છે ને એ 1000 રૂપિયાનું લીધું હતું ને આ છે 2100 રૂપિયાનું. અને બાકીના મારી પાસે 3 એરપોડ છે જે અત્યારના લેટેસ્ટ. આ છે કેડીએમ વાળા. પછી 2 માઇક છે. આ છે વાયર વાળું માઇક ને આ છે વાયરલેસ, મતલબ કે બ્લૂટૂથ વાળું માઇક. અને ટાઈપ સી એ ફોનમાં એ જોઈન્ટ થઈ જાય ને આઈફોન માટે આ ઓટીજી વાપરવાની હોય છે, એનાથી આ કનેક્ટ થાય છે. 2 રિસીવર વાળું હતું બટ એક રિસીવર તૂટી ગયું છે તમારા ભાઈનું. આ માઇક આવ્યું હતું આપણે 850-900નું અને આ માઇક આવ્યું હતું 400 રૂપિયાનું. અને એક છે આઈફોનનું ઓરિજિનલ નહીં પણ ડુપ્લિકેટ ચાર્જિંગ લીધું હતું એ છે. નાની માથે ભાઈ ઓલું બધું લખેલું હોય તો એ બધું રહેવા દો. અને બાકી આ જે સિંગલ પાવર બેગના વાયર આવે ને કેટલા બધા ચેક કરો. આમાં ટાઈપ સી ના વધારે 2-3 આઈફોનના છે, 2-3 ઓલી માઇક્રો યુએસબી ના છે. બાકી એક આ કેબલ છે, આ તે આપણે માઇક્રો યુએસબી કેબલ છે. અને બાકી બીજા આ કેબલ છે, આ તે માઇક્રો યુએસબી છે વ્હાઈટ વાળો. ને આ કેબલ છે ને ભાઈ મારી પાસે એક ગોપ્રો કરીને કેમેરો હતો, ગો કેમ કરીને. આ એનો કેબલ છે ભાઈ કે આપણે ટીવી સાથે કનેક્ટ કરી શકીએ ડાયરેક્ટ કેમેરાને. આ છે આપણા ગુચીના ચશ્મા. અહીંયા સ્માર્ટ વોચ છે આપણી. એક ઓલું વોટરપ્રૂફ બેગ છે મોબાઈલ માટેનું. અને એક આ ટ્રાયપોડ છે જે ગોરિલા પોડ કરીને કહેવાય. આ આવ્યું હતું 550 રૂપિયાનું જે તે સમય લીધું હતું તઈ. અને અત્યારે તો તૂટી ગયું છે હાંધા ઊંધી મારીને, એટલે આવું બધું થઈ ગયું છે ખરાબ. ને આ છે આપણું 550 વાળું ટ્રાયપોડ જે હાલ તમારો ભાઈ યુઝ કરે છે. આ લેગ તૂટલો છે બટ એનથી ને હાલે છે, એમ ટ્રાયપોડ યુઝ થાય છે. અને બાકીના આ પાઉચ છે, આ તમને કીધું હતું ને હમણાં કેમેરાનો કેબલ હતો ઓલો. આ છે ગો કેમ કરીને ડિજીટેક નો હતો ભાઈ કેમેરો. અને એની અંદર અત્યારે હું આ બધી વધારાની એક્સેસરીઝ ને એવું ભરવા માટે બેગ મસ્ત મજાનું એ તો રાખ્યું છે. અને એક હતો ડ્રોન, ઈ તે તોડીને જવા દીધો. તો આ છે ડ્રોન નું બેગ, તો ઈ તે અત્યારે એમને પડ્યું છે. આ પાઉચ છે તમારા ભાઈનું. જ્યાં પણ જાય ને આમ બહારગામ ગયો હોય ને તો આ પાઉચ આપણી સાથે હોય, કારણ કે આમાં મારો નાનો મોટો યુટ્યુબ નો જે લગતો સામાન છે, બ્લૂટૂથ છે, પાવર બેંક છે, વાયર છે, ચાર્જિંગ છે, કેબલ છે, પછી માઇક છે, એવું બધું આમાં બધું પડ્યું રહે. અને આ બેગ ભાઈ બહુ કામ આવે, એટલે તમારી પાસે ન હોય લઈ લેજો, જો કે સામાન બામાન ભરવા થાય. બાકી એટલી કાંક એક્સરસાઇઝ છે મારી પાસે. આટલી હતી કાંક આપણી યુટ્યુબની એક્સરસાઇઝ ને. બાકી અત્યારે તમારો ભાઈ આવી ગયો છે અંદરના રૂમમાં. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે કન્ટિન્યુ બના રહ્યો. જે કાંઈ છે તમને બતાવીશું. જેના ગીત વાગે છે ભાઈ મસ્ત મજાના, ને ચાલો થોડા ઘણા સાંભળીએ આપણે પણ ને તમે સાંભળો. મોસ્ટ ફેમસ ગીત છે મોગલમાંનું. હમણાં જે નવું બહાર પડ્યું હોય ને એ જે લાસ્ટ પાર્ટ ઉત્સવ હતો એમાં બહુ ગવાણું આ ગીત. દેશી સોંગ ભાઈ મસ્ત મજાનું ગીત છે રમત કરીને. તો ચાલો સાંભળીએ ને તમે પણ સાંભળીએ થોડું ઘણું. નહીં સતાવું હવે તારી હઠ જોઈ છે, પડદે બીજે રમું
છે આ નહીં સતાવું હવા તારી હક જોવી છે પણ બધું જે રમવું એ રમત જોવી છે. આપણા લાલો મૂવી નું સોંગ ભાઈ સાબ. રાધે રસામ રાધે રાધે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઉપચારે ન યુદ્ધ જીતા ગરુડે કાનની માયા. આપણા નાનપણની એક મોસ્ટ ફેમસ વસ્તુ અત્યારે આવી છે આપણા ઘરે અને ઈ આમ ઓલમોસ્ટ બધા ખાધેલી છે ને કોણા કોણા ખાધેલી કોમેન્ટ કરજો ભાઈ. હા સમોસા ભાઈ બહુ ફેમસ હતા. રૂપિયાના કંઈક 3 આવતા ને 3 કે 2 રૂપિયાના 4 આવતા ભાઈ. ને આ સમોસા પેલામાં ઓડી સાઈઝમાં આવતા હવે મીડિયમ સાઈઝ કરી નાખી. ટેસ્ટ કરજો અને બાકી તમે પણ ખાધેલા જ હશે ક્યાંક ને ક્યાંક. દેશી ગયા છે મસ્ત મજાનું જમવા માટે. જમવાની અંદર છે ભાઈ સોળનું શાક, પછી આપણે ટમેટાનું સલાડ બનાવ્યું છે ને ભાખરી. ચાલો મસ્ત મજાનું ગળસી લઈએ પેલા.